સાબરકાંઠા સહિત ગુજરાતભરના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી એમએસપી આધારિત મગફળીની ખરીદીની શરૂઆત થવાની રાહ જોઈ રહ્યા હતા। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાબરકાંઠાના હિંમતનગરથી એમએસપી આધારિત મગફળી ખરીદવાની શરૂઆત કરી છે। તેમજ 160થી વધારે કેન્દ્ર પર 3 લાખથી વધારે ખેડૂતોની મગફળી ખરીદવાની શરૂઆત કરાશે। સાબરકાંઠાના હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એમએસપી આધારિત મગફળી ખરીદવાની શરૂઆત કરાઈ છે, જેમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રી સહિત કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ ગુજરાત સરકારના અગ્ર સચિવની ઉપસ્થિતિમાં આજથી 160 કેન્દ્ર પર મગફળી ખરીદવાની શરૂઆત કરાઈ છે। જોકે કેટલાક છેલ્લા સમયથી સાબરકાંઠા સહિત ગુજરાતના ખેડૂતો માટે એમએસપી આધારિત ટેકાના ભાવે મગફળી ખરીદવાની રાહ જોઈ રહ્યા હતા। ત્યારે આજથી હિંમતનગર કોટન માર્કેટ યાર્ડથી મગફળી ખરીદવાની શરૂઆત કરાઈ છે, જેમાં માર્કેટના ભાવ કરતાં વધુ ભાવે મગફળી ખરીદાશે। હાલમાં ગુજરાતના મોટા ભાગના શહેરોમાં 900થી 1000 રૂપિયાના ભાવે મગફળી ખરીદાઈ રહી છે। ત્યારે સરકાર દ્વારા આજથી ₹1356.60ના ભાવે પ્રતિ 20 કિલો મગફળીના ભાવ અપાશે, જેના પગલે ખેડૂત જગતમાં પણ હર્ષનો માહોલ જોવા મળ્યો છે। શ્રી કહે છે કે જો આપણા ખેડૂતને પૂરતું પાણી, વીજળી, ખાતર મળે તો એના પાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકવાની તાકાત તેનામાં રહેલી છે। આદરણીય મોદી સાહેબ હંમેશા ખેડૂતોની પડખે ઊભા રહ્યા છે। ખેડૂતોની આવક વધે અને જગતનો તાત સમૃદ્ધ થાય તેવી કલ્યાણકારી યોજનાઓ તેમણે શરૂ કરાવી છે। દરેક યોજનાઓ અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, ટેકાના ભાવ અને ટેકાના ભાવે ખરીદી સમયસર શરૂ થાય એ સરકારની પ્રતિબદ્ધતા છે અને સરકારે આજે એ પ્રતિબદ્ધતા દર્શાવી અને ટેકાના ભાવે ખરીદી શરૂ કરી છે। જોકે સામાન્ય રીતે ખેડૂત જગત માટે પોતાના પાકના પોષણક્ષમ ભાવ મેળવવા ખૂબ જરૂરી હોય છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ વખતે મગફળીના ટેકાના ભાવ પ્રતિ 20 કિલોગ્રામે ₹1356.60 નક્કી કર્યા છે, જેની ખરીદીની શરૂઆત હિંમતનગરથી કરાઈ છે। સાથોસાથ આજથી મગ, સોયાબીન અને અડદની પણ ખરીદી શરૂ કરાઈ છે। ત્યારે મગફળી માટે ગુજરાતમાં 3,33,567 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી ખરીદવાની આજથી ગુજરાતને 160 કેન્દ્રો પર શરૂઆત થઈ છે। સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદીનો શુભારંભ આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અહીંયા હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે શરૂ કરાવ્યો। એટલે આ રીતે આજથી 160 જેટલા ખરીદ કેન્દ્ર ઉપર મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે। 3,38,000 જેટલા ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા માટે ઓનલાઈન નોંધણી કરાવી છે। જોકે મોટા ભાગના ખેડૂતો માટે આજથી મગફળી માટેના કેન્દ્રની શરૂઆત થવાની સાથોસાથ સોયાબીન, મગ અને અડદ માટે પણ ખરીદી શરૂ કરાઈ છે। ત્યારે ખેડૂત જગત માટે ટેકાના ભાવે મગફળી ખરીદાતા 3 લાખ જેટલા પરિવારોમાં ખુશી વ્યાપી છે તે નક્કી છે।